તો મહેસાણામાં આવેલા શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી, જેમાં ચૈત્રી પૂનમને લઈને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા। ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યના ભક્તો પણ દર્શન કરવા પહોંચ્યા હતા। છેલ્લા 3 દિવસમાં 10 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાહો લીધો। બહુચરાજી આનંદ ગરબા મંડળની અનોખી સેવા પણ જોવા મળી, જેમાં ફ્રૂટ, છાશ અને ઠંડા પાણીનો મુખ્ય દ્વાર પાસે કેમ્પ પણ લગાવવામાં આવ્યો હતો। સેવા કેમ્પમાં 200થી વધુ મહિલાઓએ સેવા આપી। શક્તિપીઠ બહુચરાજીની અંદર મા બહુચરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ખાસ જે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તેની અંદર અનેક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે। આવનારા શ્રદ્ધાળુઓની સેવા માટે ખાસ વિવિધ કેમ્પો પણ ખુલી રહ્યા છે। આપ જોઈ શકો છો કે બહુચરાજી આનંદ ગરબા મંડળ પરિવાર દ્વારા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ જે છે ખાસ કરવામાં આવતી હોય છે અને અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ભક્તોની ખાસ જે છે આપ જોઈ શકો છો કે હાલમાં અહીંયા જે છાસ અને ફ્રૂટનું વિતરણ જે ખાસ આમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। ખાસ મોટી સંખ્યામાં જે સેવકો છે પણ ખાસ એ ઉપસ્થિત છે। આપણી સાથે આનંદ ગરબા મંડળ પરિવારના સભ્ય છે, એમની સાથે વાત કરીશું। નરેશભાઈ, શું કહેશો, કયા પ્રકારની સેવા મા બહુચરના ભક્તોની? આજે ચૈત્રી પૂનમનો પાવન દિવસ મા બહુચરનો પ્રાગટ્ય દિવસ કહેવાય અને આ દિવસે માના ચરણમાં માના ભક્તો, માના શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે પધારતા હોય છે। એ લોકોને સારી સુવિધા અને સારી સગવડ મળી રહે તે હેતુથી શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ માના ભક્તોના સહકારથી સુંદર છાશ, ઠંડા પાણી તેમજ ફ્રૂટ, તરબૂચ, ચીકુ, દ્રાક્ષ અને સકરટેટી આવા સારા અને સુંદર વ્યવસ્થા અમારા મંડળ દ્વારા કરવામાં આવેલ છે। નાનામાં નાના વ્યક્તિને આ સગવડ મળી રહે અને સારામાં સારી સુવિધા મળી રહે તે બદલ શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરી છે અને લાખોની સંખ્યામાં ગઈકાલથી જ પબ્લિક શરૂ થઈ ગઈ છે માના દર્શન કરવા માટે અને દરેક માના ભક્તો અહીં માના ભક્તોની સેવા કરી અને જીવનમાં ધન્યતા અનુભવે છે। આનંદ ગરબા મંડળ પરિવાર કયા પ્રકારની સેવા કાર્ય કરતું હોય? બહુચરાજી ગામમાં તેમજ આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ સારા અને ધાર્મિક કાર્ય હોય તો શ્રી બહુચર આનંદ ગરબા પરિવારની એમાં હાજરી હોય છે। આર્થિક હોય, શારીરિક હોય કે ગમે તે કામ હોય, તેમજ બહુચરાજીમાં પાણીની પરબ હોય, તેમજ રસ રોટલી મહોત્સવ હોય, તેમજ બહુચરાજી ગામમાં કે બહુચરાજી મંદિરમાં કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તો શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર ખડે પગે હાજર રહી અને આર્થિક તેમજ શારીરિક મહેનત કરી અને માના પ્રસંગને તેમજ ધાર્મિક પ્રસંગને ખૂબ ઉજવવામાં અમારો મોટો ફાળો હોય છે। આની અંદર બહેનો પણ જોડાયેલી છે। 200 થી વધુ બહેનો પણ અહીંયા ખાસ સેવા કેમ્પની અંદર હાજરી આપી રહી છે અને કહી શકાય કે જે ભાઈઓ સાથે બહેનો પણ ખાસ આમાં જોડાયેલા છે। આપણી સાથે મહિલા છે, એમની સાથે વાત કરીએ। બેન, શું કહેશો, ખાસ મહિલાઓ પણ આમાં સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય? મહિલાઓ અમારે 150 થી 200 મહિલાઓ સેવા આપે છે। સવારે 6:30 વાગે આવી જાય અને સાંજે છેક 9, 9:30 વાગે જાય। આખી ઘણી બહેનો આખી રાત પણ રોકાય છે। આનંદ ગરબા મંડળ પરિવાર અને ખાસ મહિલાઓ, આની અંદર કહી શકાય 200 થી વધુ મહિલાઓ સહિત જે આનંદ ગરબા મંડળના પરિવારના જે સભ્યો છે ખડે પગે રહી મા બહુચરના જે ભક્તો જે છે એમની સેવા કરી અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। કેમેરામેન શ્રેય જોશી સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, બહુચરાજી।